નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી મજેદાર વાર્તામાં। તો ચલો વાર્તાને શરૂ કરીએ। મારું નામ આરતી છે। આજે હું તમને મારી જિંદગીની એક સાચી કહાની જણાવવા જઈ રહી છું કે મારી માં એ કેવી રીતે સૌરભ કાકા હારે મળીને એક ઓરડામાં હતાણ। હું મારા માતા પિતાની એકની એક દીકરી હતી અને મારા પપ્પા બિઝનેસના કારણે દેશની બહાર રહેતા હતા। આથી ઘરે ખાલી હું અને મારી મમ્મી બસ આટલા જ રહેતા હતા। મારા પપ્પાને એક વર્ષમાં 1 મહિના માટે જ રજા મળતી હતી તો ત્યારે ઘરે આવી જતા હતા। જ્યારે પપ્પા આવતા હતા તો અમે બધા તેની સાથે બહુ મજા કરતા હતા। 1 મહિનાની મોજ મસ્તી પછી મારા પપ્પા પાછા વિદેશ જતા રહેતા હતા। અમારી જિંદગી બહુ સારી વીતી રહી હતી। મારા પપ્પા વિદેશમાં બહુ સારા પૈસા કમાઈ લેતા હતા, જેના લીધે અમને કોઈ વસ્તુથી વાંધો આવતો ન હતો। અમારી જિંદગીમાં બહુ બધું સુકન હતું, બધી બાજુથી ખુશી જ હતી। પણ કહેવાય છે ને કે માણસોનો સમય જ્યારે સારો હોય તો આના પછી તેનો ખરાબ સમય પણ આવી શકે છે। અમારા ઘરની ઉપર કોઈની નજર લાગી ગઈ હતી। અમારો પરિવાર બહુ હસતો ખીલતો હતો અને અમારા પરિવાર ઉપર કોઈની નજર લાગી ગઈ હતી અને અમારી બધી ખુશી સાવ છીનવાઈ ગઈ હતી। મારા પપ્પા તો ઘરે ન હતા, આટલા માટે બહારનું કામ બધું મારી માને જ કરવું પડતું હતું। આથી મારા પપ્પાના એક ખાસ મિત્ર હતા કે જેનું નામ સૌરભ કાકા હતું। હું તો તેને કાકા જ સમજતી હતી। તે અમારું બહુ ધ્યાન રાખતા હતા। તે અમને બધી રીતે મદદ કરતા હતા। જો મારી મમ્મીથી કાંઈ કામ ના થાય તો તે ઘરે આવીને અમારી મદદ કરી દેતા હતા। તે અમારી ઘરે વારે વારે આવતા હતા। મારું તેની સાથે બહુ સારું બનતું હતું। મારા પપ્પાના બધા ખાસ મિત્રો બહુ સારા હતા। તે લોકો મને એક દીકરીની જેમ પ્રેમ કરતા હતા। પણ તે સૌરભ કાકાનો અમારા ઘરે હવે આવરો જાવરો બહુ વધી ગયો હતો અને હવે હું પણ ઘણી જવાની થઈ રહી હતી। મારા ખેતરનો પાક પણ હવે મલકાવા લાગ્યો હતો। આથી તે સૌરભ કાકાની નજર પણ મારા ઉપર બગડતી હતી। આ જોઈને મને કંઈ સહન થતું ન હતું। હું કોઈને પણ મારા ખેતરમાં પગ મૂકવા દેવા માંગતી ન હતી। પણ ખબર નહીં કે તેને મારી મમ્મી સાથે શું હતું કે તે મારાથી સહન થતું ન હતું। મેં આના વિશે મારી માને પણ ઘણીવાર વાત કરી હતી કે હવે આ સૌરભ કાકાનું આપણા ઘરે આવું જવું મને ગમતું જ નથી। હવે તમે એને ના પાડી દો કે આપણા ઘરે આટલું બધું ના આવ્યા કરે। હવે જો હું ધારત તો હું મારા પપ્પાને પણ આ વાત કહી શકતી હતી, પણ હું તેને કંઈ ટેન્શન દેવા માંગતી ન હતી। પણ જો કે આ વાત આટલી બધી મોટી ન હતી, પણ હવે મારાથી સૌરભ કાકાના નાટક સહન થતા ન હતા। તે જ્યારે પણ મારી ઘરે આવતા તો તે પોતાનો હાથ એવી જગ્યા પર રાખતા કે ત્યાં તેનો સામાન આમ તેમ થતો હોય। તે મને એવી રીતે મજાકમાં ઈશારા કરી દેતા હતા કે હું તેને સામેથી કાંઈ કહી શકતી ન હતી। હવે હું આટલી તો જવાન થઈ ગઈ હતી કે મને તેના ઈશારા સમજ પડે। તે મને ખેડવાના બહાનાથી જોતા હતા। મેં મારી માને બહુ કહેવાની કોશિશ કરી પણ તે મારી વાત ટાળી દેતી હતી। તે ગમે તે બહાનું બનાવીને મારા ઘરે આવી જતા હતા। તે મારી માં સાથે બહુ હસી હસીને વાત કરતા હતા। હવે હું ક્યારેક મારા રૂમમાં બેસીને વાંચતી હોવ તો તે બંને સોફામાં એક સાથે બેસીને વાત કરી રહ્યા હોય। હવે મને પણ સમજાતું નહોતું કે તેને મારી મમ્મી સાથે આટલું બધું શું હોય છે। મારા પપ્પા પણ ઘરે ન હતા તો તે એકલા મારી મમ્મી હારે શું કરતા હશે। હું મારી માને તો બહુ પ્રેમ કરતી હતી। જો હું ધારત તો હું મારા પપ્પાને કહી શકતી હતી, પણ હવે મને ડર લાગતો હતો કે આમાં મોટો બખેડો થઈ જશે। પછી મેં એ વાત ઉપર વધારે ધ્યાન આપવાનું જ જોડી દીધું હતું। પછી મેં મારું ધ્યાન ભણવામાં લગાવી દીધું, કારણ કે હવે મારી પરીક્ષા પણ આવવાની હતી। હું દિવસ રાત ભણવામાં જ ધ્યાન આપતી હતી। થોડાક દિવસોમાં મારી પરીક્ષા પણ પૂરી થઈ ગઈ હતી અને મારું રિઝલ્ટ પણ બહુ સારું આવ્યું હતું। હું બહુ ખુશ હતી અને હું ખુશ થવાની સાથે મને મારા પપ્પાની પણ યાદ આવતી હતી।
હવે તેને પણ હુટ્ટીના દિવસો આવી ગયા હતા. પણ મને થોડા દિવસ પછી ખબર પડી કે હવે મારા પપ્પાને એક બહુ જરૂરી કામ છે, આથી તે રજાના દિવસોમાં અહીંયા મોડા આવવાના હતા. આથી હું બહુ રડતી હતી. મને મારા પપ્પાની બહુ યાદ આવતી હતી, કારણ કે મારી મમ્મી ખબર નહીં કે તે આ સૌરભ કાકાની હારે કેવી રીતે ખેતર ખેડાવવાની વાત કરી રહી હતી. હવે મારાથી આ બધું સહન પણ થતું ન હતું. મને મારા પપ્પાની યાદ આવતી હતી. થોડા દિવસો પછી મારી શાળામાં વાલીઓની મીટિંગ હતી, તો હું મારી માને મારી શાળામાં લાવી હતી. પણ જ્યારે મારી માં શાળામાં આવી તો મેં જોયું તો પછી મને ખબર પડી કે મારી માં એકલી ન હતી, પણ તેની સાથે કોઈ બીજું પણ વ્યક્તિ હતું. મને એમ લાગતું હતું કે મારા પપ્પા મારી મમ્મી સાથે આવ્યા હશે અને તે મને સરપ્રાઈઝ દેવા માંગતા હશે. મને તો એવા વિચાર આવતા હતા. પણ પછી મેં જ્યારે પાસે જઈને જોયું તો તે સૌરભ કાકા હતા. તેને જોઈને જ મારા રૂવાડા ઊભા થઈ ગયા હતા. હું જલ્દી પાછી શાળાની અંદર જતી રહી હતી. હું મારા પપ્પાને બહુ યાદ કરવા લાગી હતી. મને તેની યાદમાં રડાઈ પણ જતું હતું. પણ આ સૌરભ કાકા અમારો સાથ જ છોડતા ન હતા. પણ આમાં ખાલી સૌરભ કાકાનો જ વાંક ન હતો, પણ આમાં મને એમ લાગતું હતું કે મારી મમ્મીનો પણ આમાં હાથ હશે. પછી થોડીવાર પછી મમ્મી અને સૌરભ કાકા ઘરે આવી ગયા હતા. પણ મેં તે લોકો સાથે કાંઈ વાત કરી ન હતી. મમ્મીએ તો મારી સાથે વાત કરવાની બહુ કોશિશ કરી, પણ મેં તેને કાંઈ ભાવ આપ્યો નહીં. બસ હવે સમય એમ જ જતો હતો. હું જ્યારે પણ મારા પપ્પા સાથે ફોનમાં વાત કરતી તો હું તેને જલ્દી ઘરે આવવાનું કહેતી હતી, કારણ કે મારી માં અહીંયા ગામ હારે ખાડો ગળાવતી હતી. પપ્પા મને કહેતા કે બેટા મારે થોડું કામ છે, મારે થોડુંક મોડું થઈ જશે. હવે હું જ્યારે ઘરે આવીશ તો હું તને પહેલા જ કહીશ. હું તમને લોકોને છોડીને કંઈ નહીં જાઉં, તું ચિંતા ના કર. મારા પપ્પાને પણ ખબર હતી કે હું તેના વિના સરખી રીતે રહી શકતી ન હતી. હું જ્યારે પણ મારા પપ્પાની સાથે વાત કરતી ત્યારે મારી માં મારી પાસે જ બેસીને રહેતી હતી. આથી હું મારા પપ્પાને મારી મમ્મીની વાત પણ કહી શકતી ન હતી. મને પણ એમ થતું હતું કે મમ્મી મારી પાસે આટલા માટે જ બેહતી હશે કે તે એમ સમજતી હશે કે હું તેનો ભાંડો મારા પપ્પા પાસે ફોડી ના દઉં. આથી મને કહેવાનો મોકો જ મળતો ન હતો. અને હવે આ બાજુ મારી મમ્મી નકરું તે સૌરભ કાકાની હારે જ સમય વિતાવતી હતી. હવે મારી મમ્મીના મોઢા ઉપર તે સૌરભ કાકાનું જ નામ રહેતું હતું. તે ઘણીવાર તેની સાથે ફોન ઉપર પણ વાત કરતા રહેતા હતા. મેં મમ્મીને ઘણીવાર ટોક્યા કે તમે શું આની સાથે વળગીને રહો છો, પણ તેને મારી વાત ન માની. ઉલટાની તે મને ખીજાવવા લાગતી હતી. પછી મેં તેને કહેવાનું બંધ કર્યું હતું. હવે 2-3 દિવસ પછી મારો જન્મદિવસ આવવાનો હતો, પણ મારા પપ્પા હજી ઘરે આવ્યા ન હતા. મને એ વાતનું બહુ દુઃખ થતું હતું કે હવે આવું પહેલીવાર થઈ રહ્યું હતું કે મારું રિઝલ્ટ પણ સારું આવ્યું હતું અને મારો જન્મદિવસ પણ આવ્યો હતો. આથી મેં મારી માને એવું કહી દીધું હતું કે હવે મારા આ જન્મદિવસ પર તમે સૌરભ કાકાને ના બોલાવતા. તેની સાથે હવે નથી મજા આવતી. જો તે આવશે તો હું કેક નહીં કાપું. પણ તેણે મારી વાત માની ન હતી. પછી જ્યારે સાંજ પડી તો બધા મહેમાન પણ મારા ઘરે આવી ગયા હતા, કારણ કે મારા જન્મદિવસનું ફંક્શન ઘરે રાખેલું હતું. તો મેં જોયું તો તેની સાથે સૌરભ કાકા પણ હતા. મને હવે એમ થતું હતું કે તે હવે મારી માનું ખેતર ખેડી જ નાખશે. પણ હવે મને આ બધું સહન થતું ન હતું. હું તેને કંઈ કહી પણ શકતી ન હતી. મેં તે સૌરભ કાકાની સામે જોયું તો તે હસી રહ્યા હતા. મને એમ થતું હતું કે મારી માં એ જ તેને જણાવી દીધું હશે કે હું તેને જોવા માંગતી ન હતી. હવે હું એ બધા મહેમાનોની સામે તો કાંઈ બોલી શકતી ન હતી. આથી હું ચૂપચાપ કેક કાપીને હું મારા ઓરડામાં જતી રહી હતી અને મેં દરવાજો પણ અંદરથી બંધ કરી નાખ્યો હતો. તો પાછળથી મારી મમ્મી અને સૌરભ કાકા પણ આવીને મારો દરવાજો ખખડાવી રહ્યા હતા. આથી મારે ના છૂટકે દરવાજો ખોલવો પડ્યો.
પણ મને રડતા જોઈને સૌરભ કાકા મને કહેવા લાગ્યા કે બેટા, અમારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય તો તું અમને કે, પણ તું કેમ અમારાથી રિસાયેલી રહે છે? પણ મેં તેને કાંઈ કીધું ન હતું, પણ હવે મને તેની ઉપર ગુસ્સો આવી રહ્યો હતો અને હવે મારી તબિયત પણ બગડવા લાગી હતી. આથી મેં તેને આમ કીધું અને હું મારા ઓરડામાં આવી ગઈ હતી. મેં તેને કીધું કે હવે તમે મને એકલી મૂકી દો. આથી તે ચૂપચાપ બંને મારા ઓરડામાંથી જતા રહ્યા હતા. હું મારા પપ્પાને યાદ કરવા લાગી હતી. આજે મને મારા પપ્પાની બહુ યાદ આવતી હતી. થોડો સમય પછી મને બહુ ભૂખ લાગી હતી, તો મેં મારા ઓરડાનો દરવાજો ખોલ્યો અને હું ધીરેથી રસોડાની બાજુ જતી હતી. આથી હું ત્યાં ગઈ તો મેં ફ્રીજમાંથી થોડાક ફ્રૂટ લીધા અને હું ખાવા લાગી અને ત્યાંથી હું મારા ઓરડામાં આવતી હતી તો મને મારી માની અને સૌરભ કાકાની વાતો સંભળાતી હતી કે જે બહાર એક ઓરડો હતો ત્યાં બેસેલા હતા. તે જોઈને મને બહુ ગુસ્સો આવતો હતો. મને થોડું દુઃખ પણ થતું હતું. બધા મહેમાન તો જતા રહ્યા હતા, તો હવે આ લોકોને આટલી મોડી રાતે એકલા બેસીને શું કામ હશે? મને સમજાતું નહોતું કે તે બંને શું કરી રહ્યા હતા. પણ હવે મારે મારી મમ્મીનું રાજ જાણીને જ રહેવું હતું કે તે તેની સાથે શું કરે છે અને મારા કાકા પણ તેની સાથે શું કરે છે. આથી હું ચૂપચાપ દરવાજાની બહાર એમ જ ઊભી રહીને સાંભળવા લાગી. દરવાજો અંદરથી બંધ હતો. મને સમજાતું નહોતું કે મારી માં અને સૌરભ કાકા અંદર શું કરી રહ્યા હતા. થોડી વાર થઈ તો મને તે ખાટલો હલવાનો અવાજ આવી રહ્યો હતો. આ સાંભળીને મારા હોશ ઉઠી ગયા હતા. મને એમ થતું હતું સૌરભ કાકા મારી માની વાડીમાં બી વાવી રહ્યા હશે. મને તેની ઉપર હવે પાકો શક આવી ગયો હતો, કારણ કે મને પણ થોડોક સૂર સંભળાઈ રહ્યો હતો. હવે મને સમજાતું નહોતું કે હું મારી માને શું કહું. આ કાકો તો સાવ નકામો હતો, પણ મારી માં પણ તેની હારે મળી ગઈ હતી. મને હવે બહુ દુઃખ થતું હતું. તે બંને સાથે મળીને એવી પણ વાતો કરી રહ્યા હતા. સૌરભ કાકા તેને કહેતા હતા કે આજે તું કાળી સાડીમાં બહુ સારી લાગતી હતી, તું હવેથી આ જ પહેરે છે. બધા મહેમાનોની નજર પણ તારી ઉપર હતી. આ વસ્તુ મને ગમતી નહોતી, પણ હું કોઈને ના પાડી શકતો ન હતો, કારણ કે તને જોઈને મને તારી જેલમાં મારો પગ મૂકવાનું મૌન થતું હતું. પણ હું બધાની વચ્ચે કંઈ કરી શકતો ન હતો. હવે તેની વાત સાંભળીને મારું ખૂન ખુલી રહ્યું હતું. મેં આવું તો ક્યારેય વિચાર્યું પણ ન હતું કે તે સૌરભ કાકા મારી માં સાથે આવું બધું કરશે. પણ હવે હું અચાનક તો કંઈ કરી શકતી ન હતી. હવે મને તે બંનેની વાત સાંભળીને બહુ ગુસ્સો આવતો હતો કે તે કેટલો નાલાયક હતો કે તે પોતાના મિત્રની જ પત્ની સાથે ન કરવાનું કરી રહ્યો હતો. હવે મને મારા પપ્પાની ઉપર દયા આવતી હતી, કારણ કે તે મારી માને બહુ પ્રેમ કરતા હતા અને મારી માં અહીંયા તે સૌરભ કાકાની સાથે કંઈક અલગ જ બી વાવતી હતી. આ બધું વિચારીને જ મારી આંખમાં આંસુ આવી જતા હતા. આથી મેં મારા ખાવાની પ્લેટ જોરથી જમીન પર પછાડી દીધી હતી. હું દોડીને મારા ઓરડામાં આવી ગઈ. મેં વિચારી લીધું હતું કે હવે ગમે તે થઈ જાય, પણ હવે હું ચૂપ નહીં રહું અને હવે બધી વાત મારા પપ્પાને જ કહી દઈશ. પણ થોડી વાર થઈ તો મારી માં મારા ઓરડામાં આવી ગઈ હતી, કારણ કે મેં ખાવાની પ્લેટ નીચે નાખી હતી. તો તેને ખબર પડી ગઈ હતી કે મેં તેની બધી વાત સાંભળી લીધી હશે. તે વળી સીધી મારા ઓરડામાં આવીને મને મનવી લીધી હતી અને સૌરભ કાકાને ખબર નહીં તેણે ત્યાંથી ઘરે મોકલી દીધા હતા. અને મારી માં મને અચાનક કહેવા લાગી કે બેટા, જેવું તું વિચારે છે એવું કાંઈ નથી. પણ હવે હું મારી માને શું કહું? સૌરભ કાકાએ તો તેની વાડીમાં બી તો વાવી જ દીધા હતા. આ બધી વસ્તુ મેં મારી આંખે જોયેલી હતી કે કેવી રીતે તે મારી માના ધોરિયામાં હાથણ ધરતા હતા. હવે હું મારી માં ઉપર કેવી રીતે વિશ્વાસ કરી શકું? પણ તે દિવસ પછીથી મેં ક્યારેય સૌરભ કાકાને મારા ઘરે આવતા જોયા ન હતા. હવે આથી મને થોડોક મારી માં પર વિશ્વાસ આવી ગયો હતો. આથી મેં હવે મારા પપ્પાને આ વાત કીધી ન હતી, પણ હવે બધું સરખું થઈ ગયું હતું.
મને હવે એમ થતું હતું કે હવે મારા પપ્પાને બોલીને શું ફાયદો, જો હું તેને કહીશ તો તેને ખોટું ટેન્શન આવશે. હવે મને એમ થતું હતું કે મારા પપ્પા જે કરે છે એ બધું મારા માટે તો કરે છે, આથી હવે હું તેને કંઈ દુઃખ આપવા માંગતી ન હતી, પણ મારી માં તેને દગો આપી રહી હતી. આથી મેં પણ મારી માને વોર્નિંગ આપી દીધી હતી કે તે હવે આ બધા નાટક બંધ કરી દે, નકર હવે મારાથી આ બધું સહન નહીં થાય. હવે મેં મારી માની આ એક ભૂલ જવા દીધી હતી, કારણ કે હું પણ એક જવાન છોકરી હતી. શું ખબર આગળ જતા મારું પણ કોઈ ખેતર ખેડી નાખે અને મારી માં પણ મને માફ કરી દે. આથી હવે મારે ના છૂટકે મારી માની વાત માની લેવી પડી હતી. પણ હવે મારી માં તે સૌરભ કાકાને મળતી ન હતી, આથી મને થોડોક મારી માં પર વિશ્વાસ આવી ગયો હતો. પણ હું તેની સાથે આટલી બધી વાત કરતી ન હતી, પણ મને શું ખબર કે હું આ બધું ખોટું કરી રહી છું. એકવાર મારી શાળામાં મારી અચાનક તબિયત ખરાબ થઈ ગઈ તો ટીચરે મને ડોક્ટર પાસે જવાની સલાહ આપી અને મને થોડીક દવા આપી હતી અને શાળાના વાનવાળા કાકાને બોલાવીને મને ઘરે મૂકી દીધી હતી. મેં 2-3 વાર દરવાજો ખખડાવ્યો તો મમ્મીએ દરવાજો ન ખોલ્યો, પણ મારી પાસે દરવાજાની બીજી પણ એક ચાવી હતી. આથી હું દરવાજો ખોલીને હું અંદર ગઈ. પછી મને વિચાર આવ્યો કે મારી માં છોડવાઓને પાણી પાવા માટે ગઈ હશે, કારણ કે અગાસી ઉપરથી કાંઈ અવાજ આવતો ન હતો. આથી હું પણ ત્યાં જવા લાગી તો મને કોઈનો હતાન ધરવાનો અવાજ આવી રહ્યો હતો. આથી મેં તે અવાજ ઓળખી લીધો હતો. હું દોડીને ઉપર ગઈ. મેં તીરહી નજરે જોયું તો તે સૌરભ કાકા જ હતા. તે મારી માની હારે બેસીને ન કરવાનું કરી રહ્યા હતા. એ બધું જોઈને મારાથી સહન થતું ન હતું. એક તો મારી તબિયત થોડીક ખરાબ હતી અને હવે આ જોઈને મને ચક્કર આવવા લાગ્યા હતા અને હું દાદરેથી પડી ગઈ તો મને થોડુંક વાગી ગયું હતું. પછી હું પથારીમાંથી જ મારી ઊંઘ ઉડી હતી. મને ઘણું બધું વાગ્યું હતું. મારી માં મને નજર મેળવી શકતી ન હતી, કારણ કે તેને પણ ખબર હતી કે મારી દીકરીએ મારા કાંડ જોઈ લીધા હશે. તે મારી સાથે ડરીને વાત કરવાની કોશિશ કરતી હતી, પણ મેં તેની વાતનો કંઈ જવાબ આપ્યો ન હતો. તે મારી સાથે વાત કરવાની બહુ કોશિશ કરવા લાગી, પણ મેં તેને નજર અંદાજ કરી દીધી હતી, કારણ કે મારા દિલમાં હવે તેના માટે નફરત જ દેખાતી હતી. તે મારા પપ્પાને દગો આપી રહી હતી. તેણે મારો પણ વિશ્વાસ તોડી નાખ્યો હતો. હવે મારી હાલત બહુ બગડતી હતી, કારણ કે હવે આ બધું મારાથી સહન થતું ન હતું. હવે મારી માના આવા કાંડ જોઈને મને અસર મારા મગજ થઈ ગઈ હતી. હવે આ વાતની ખબર મારા પપ્પાને થઈ તો તે 2-3 દિવસમાં ઘરે આવી ગયા હતા. મને જોઈને તેણે ગળે લગાડી લીધી હતી. તેના હોવાથી મને થોડુંક સારું લાગ્યું હતું. મને એમ થતું હતું કે જો હવે મેં મારા પપ્પાને છોડી દીધા તો તે મને હવે પાછા છોડીને જતા રહેશે. મારી આવી હાલત જોઈને મારા પપ્પાને બહુ ગુસ્સો આવ્યો હતો. તે હવે મારી માં પર ચડી બેસેલા હતા. તે મારી માને એવું કહેતા હતા કે તે મને કીધું શા માટે નહીં કે આપણી દીકરીની આટલી બધી તબિયત ખરાબ છે. હું આટલા બધા પૈસા કમાઉં છું એ આપણી દીકરી અને તારા માટે જ કમાવું છું, તો તે મને કીધું શા માટે નહીં. હવે મને ખબર હતી કે મારી માં મારા પપ્પાને અહીંયા શા માટે બોલાવતી ન હતી. જો તે અહીં આવતા તો તેને મારી માના કાંડ ખબર પડી જાય તેમ હતું. પણ મેં હજી સુધી મારા પપ્પાને કાંઈ વાત કરી ન હતી. હવે આના પછી મારા પપ્પા મને મૂકીને ગયા જ ન હતા. હવે તે સૌરભ કાકા પણ મારી માને મળવા આવતા ન હતા, કારણ કે તેને ખબર હતી કે હવે જો હું તેના ઘરે પાછો જઈશ તો હું મારા પપ્પાને તેની આ બધી વાત કહી દેવાની હતી. આટલા માટે તે હવે મારા ઘરે આવતા ન હતા. હવે મારી માં પણ તેને સાવ ભૂલી ગઈ હતી. આથી મેં હવે મારી માની આ એક મોટી ભૂલને માફ કરી દીધી હતી. હવે મારા પપ્પા અમારી સાથે રહેતા હતા. મિત્રો, તમને જો આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. ધન્યવાદ.